એક તરફ ખેડૂત દિવસ રાત મહેનત કરીને પોતાના પાકને બચાવવાની જહેમત ઉઠાવે અને બીજી તરફ ચોરો તેની સિંચાઈનું એકમાત્ર સાધન જ ચોરી જાય. સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલી કેનાલ મોટર ચોરીની ઘટનાનો આખરે પોલીસ દ્વારા ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક આવેલા કેનાલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક સાથે 10 જેટલા ખેડૂતોની સિંચાઈ માટેની મોટરોની ચોરી થઈ હતી. આ ઘટનામાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો, કારણ કે મોટર વિના સિંચાઈ શક્ય નથી અને પાક નુકસાન થવાની ભીતિ ઊભી થઈ હતી. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો, એટલે કે ટેકનિકલ સર્વેલન્સ બાતમીના આધારે પોલીસે આખરે મોટર ચોરી કરતી જે ટોળકી છે તેના સુધી પહોંચી ગઈ અને 3 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે અખ્તર ભટ્ટી, સમીર મામાણી અને સમીર ભટ્ટી નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરી કરાયેલી આશરે 10 મોટરો સહિત 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીઓએ ખેડૂતો દ્વારા કેનાલ પર મૂકવામાં આવેલી મોટરની ચોરી કરી અને તેનું વેચાણ કરતું હોવાનું સામે આવ્યું છે. તેમાં મળેલા રૂપિયા મોજ શોખમાં ઉડાવતા હતા તેવું પણ સામે આવ્યું છે. અને આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ પરમારે શું કહ્યું એ સાંભળી લો. સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકે અને જે પણ ગુના બનેલા છે તેનું ડિટેક્શન થાય તે અંગે પરિણામલક્ષી કામગીરી કરવા માટે એલસીબીને અને સ્થાનિક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવેલી હતી. આ સૂચનાઓ અનુસંધાને એલસીબીની ટીમને એવી બાતમી મળેલી હતી કે ઇલેક્ટ્રિક મોટર કે જેને સ્થાનિક ભાષામાં દેડકા મોટર તરીકે ઓળખવામાં આવે છે તેના સ્પેર પાર્ટ્સ અને અમુક ઇલેક્ટ્રિક દેડકા મોટર સાથે અમુક ઇસમો વઢવાણ લીંબડી હાઈવે ઉપર જઈ રહ્યા છે. આ બાતમીના આધારે જે એલસીબીની ટીમે વઢવાણ લીંબડી હાઈવે રોડ ઉપર 3 ઇસમો અખ્તર ગફારભાઈ ભટ્ટી, સમીરભાઈ અલ્તાફભાઈ મમાણી અને સમીરભાઈ યુનુસભાઈ ભટ્ટી, આ 3 ઇસમોને ઇલેક્ટ્રિક દેડકા મોટર નંગ 10 કે જેની કિંમત રૂપિયા 1,33,500 થાય છે, ઇલેક્ટ્રિક વાયર આશરે 41 મીટર કે જેની કિંમત રૂપિયા 10,000 થાય છે અને ઇલેક્ટ્રિક મોટરના અલગ અલગ સ્પાર્ટ જે તમામની કિંમત રૂપિયા 50,000 થાય છે અને મોબાઈલ ફોન નંગ 3 અને ઇકો ગાડી એમ કુલ મળીને કુલ રૂપિયા 5,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને 3 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સાહેબ, આમાં કયા કયા ગુનાઓ કવર થયા છે? આ જે ઇલેક્ટ્રિક મોટરના સ્પેર પાર્ટ્સ અને ઇલેક્ટ્રિક મોટર મળી છે તેના અંદર સુરેન્દ્રનગર જિલ્લાના 4 ગુના ડિટેક્ટ થયેલા છે. વઢવાણ પોલીસ સ્ટેશનનો 1 ગુનો, જોરાવરનગર પોલીસ સ્ટેશન, લખતર પોલીસ સ્ટેશન અને ચુડા પોલીસ સ્ટેશનનો 1 ગુનો. હાલ પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ટોળકી અન્ય જિલ્લાઓમાં પણ આવી જ રીતે ચોરીમાં સંડોવાયેલી છે કે કેમ, તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.